પ્રધાનમંત્રી શ્રીજીએ જનતાને અપીલ કરી છે, ગરીબો, વંચિતો, શોષિતો, મિડલ ક્લાસ, આ બધાને અપીલ કરી છે. અને એમણે અપીલ કરી છે કે ભાઈ સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો, અથવા તો સરકારી મેટ્રો ટ્રેન હોય અથવા તો બસીસનો ઉપયોગ કરો, જેથી ગાડીઓમાં આપણે ડીઝલ કે પેટ્રોલ વપરાય નહીં. સાથે સાથે ઘણી બધી એવી અપીલો કરી, કારણ કે દેશ આર્થિક સંકટથી પસાર થઈ રહ્યો છે. આ પહેલા પણ દેશ ઉપર સંકટ આવ્યા છે, પણ આટલી બધી બાબતોની અપીલો પ્રધાનમંત્રીશ્રીઓ કરી નથી. પણ લાલ બહાદુર શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી તત્કાલીન એમણે અપીલ કરી, જે અનાજની એક દિવસ આપણે ઉપવાસ રહેવાની અપીલ કરી. અને ત્યારે પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી એમણે એમના પત્નીને કહ્યું કે આપણે એક દિવસ ઉપવાસ રાખી શકીએ છીએ. તેમણે કીધું કેમ? મારે જનતાને અપીલ કરી છે, પેલા મારે પાલન કરવું છે. અને સાહેબ, ખુદ લાલ બહાદુર શાસ્ત્રીજી અપીલ કરી પહેલા પોતે પાલન કર્યું હતું. એક દિવસ અનાજ નહીં ખાવાનું, એટલે ઉપવાસ કરવાનો, એક દાણો નહીં ખાવાનું. અને પછી જનતાને અપીલ કરી, ખેડૂતોને અપીલ કરી, દેશે માન્યું. અત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે ખરેખર તો સરકારે પહેલે આપણે આપણે મોટા મોટા પ્લેનોમાં રખડતા હોઈએ, આપણે ખૂબ બધી જાહોજલાલીથી રેલીઓ કરતા હોઈએ છીએ. આ બધા ઉપર પેલા કાપ મૂકીએ, મને લાગે છે એ બેટર. સરકાર પછી કોણ આવે? અધિકારીઓ આવે. અધિકારીઓ ભાઈ, અત્યારે તમે જે કામગીરી કરો છો એમાં તમે કામ, બરોબર છે. અને પછી ઉદ્યોગપતિઓ, મોટા ઉદ્યોગપતિઓ, 5, 50, 100 લોકો છે, એમને કાપ મુકાવી. ભાઈ તમે અત્યારે ચાર્ટરનો ઉપયોગ ન કરો, તમે કાપ મૂકો, ઘણી બધી બાબતોમાં કાપ મૂકો, અને પછી સામાન્ય જનતા આવવી જોઈએ. આ તો ઉલટું થઈ રહ્યું છે. જ્યારે દેશ ઉપર સંકટ આવે ત્યારે મધ્યમ વર્ગ જ પીડાય છે. મધ્યમ વર્ગ જ તેજવું. આજે માની લો કે આપણે સગાઈ કરવી, લગ્ન કરવા હોય તો સોનું આપવું પડે છે. હવે સોનું આપણે ખરીદવાનું બંધ કરી દેશું તો એ તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જશે. અને અપીલ કરતા પહેલા આપણે કેટલું પાલન કરીએ છીએ, આ બહુ મોટી વાત છે. એટલે સરકારે પણ વિનંતી છે, જનતા પણ વિનંતી કરી સરકારને, અધિકારીઓને અને મોટા ઉદ્યોગપતિઓને, તમે પણ કંઈક દેશ માટે કરો. અમે દેશ માટે કરીશું જ. બધી જનતાએ સ્વીકાર કરી છે તમારી અપીલ, અને પૂરી કોશિશ કરીશું આપણે. કારણ કે દેશ ઉપર સંકટ આવે છે તો એ આપણા સૌ ઉપર છે, અને આપણે સૌએ પાલન પણ કરવું પડે, અને આપણે સૌએ એગ્રી પણ થવું પડે. અને આપણે સૌ વધારે હું પણ અપીલ કરું છું જનતાને, જેટલું થાય તો આપણે પાલન કરીશું. પણ સાથે સાથે સરકાર, અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓએ પણ કરવું જોઈએ, એવી જનતા પણ અપીલ કરી રહી છે. બીજું કે અત્યારે આર્થિક સંકટની સ્થિતિ જે પ્રધાનમંત્રી શ્રી કીધી, તો પ્રધાનમંત્રી શ્રી એ પણ કહેવું જોઈએ કે આપણે કેટલી આર્થિક સંકટમાં છીએ. ભાઈ, દેશને પણ જાણવા માંગે છે કે શું સ્થિતિમાં આપણે છીએ. આટલા વર્ષના શાસન પછી પણ આપણે નબળી સ્થિતિ થઈ ગઈ છે. એટલે આ બે બાબતો છે જેનો ખુલાસો સરકારશ્રીએ પણ કરવું જોઈએ, પ્રધાનમંત્રીશ્રીએ પણ કહેવું જોઈએ, એમના નેતાઓને, અધિકારીઓને, એમના સરકારોને પણ કંઈક કહેવું જોઈએ કે આપણે પણ કામ